નમસ્કાર મિત્રો, સાથી ડિજિટલ લર્નિંગમાં આપનું સ્વાગત છે। જો તમે આઈટીઆઈ પાસ છો અને નેવીમાં એપ્રેન્ટાઇસ તરીકે ટ્રેનિંગ કરવાની તક શોધી રહ્યા છો તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે। ભારતીય નૌકાદળ તરફથી નેવી એપ્રેન્ટાઇસ રિક્રુટમેન્ટ 2026 માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીમાં કુલ 50 જગ્યાઓ છે અને ખાસ વાત એ છે કે કોઈ પ્રકારની એપ્લિકેશન ફી લેવામાં આવતી નથી। તો ક્યાં ટ્રેડ માટે ભરતી છે, ક્વોલિફિકેશન શું જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ અને ફોર્મ ક્યારે ભરવું છે, ચાલો એકદમ સરળ ભાષામાં બધી માહિતી સમજીએ। તો મિત્રો, સૌથી પહેલાં ભરતીની બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ। આ ભરતી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, નેવી, અંદમાન એન્ડ નિકોબાર કમાન્ડ હેઠળની છે। ડિપાર્ટમેન્ટનું નામ છે નવલ શિપ રિપેર યાર્ડ, શ્રી વિજય પુરાણ। આ ભરતી એપ્રેન્ટાઇસ ટેકનિકલ વેકેન્સન IT03 બેન્ચ માટે કુલ 50 જગ્યાઓ છે। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 ઓક્ટોબર રાત્રે 11:59 સુધી। એટલે મિત્રો, જો તમે એલિજિબલ હોવ તો છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલી તકે એપ્લિકેશન કરી દેવી। મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત, ક્યાં આઈટીઆઈ ટ્રેડ માટે કેટલી જગ્યા છે? ઇલેક્ટ્રિશિયન માટે 8 જગ્યાઓ છે, ફિટર માટે 5 છે, ICTSM માટે 5, ઇન્સ્ટ્રુમેન્ટલ મેકેનિક માટે 2 અને મેકેનિસ્ટ માટે 2 જગ્યાઓ છે। મેકેનિકલ રિફ્રિજરેશન એન્ડ એસી માટે 3, મેકેનિક ડીઝલ માટે 5, પાસા અથવા કોપા માટે 2 જગ્યાઓ છે। પાઇપ ફિટર માટે 3, શિપ રાઇટ વુડ એટલે કે કાર્પેન્ટર માટે 6, વેલ્ડર માટે 5 જગ્યાઓ છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક મેકેનિક માટે 2 અને શીટ મેટલ વર્ક માટે પણ 2 જગ્યાઓ છે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો મોટા ભાગના ટ્રેડ માટે 10મું પાસ સાથે સંબંધિત આઈટીઆઈ ટ્રેડ હોવું જરૂરી છે। એટલે તમે જે ટ્રેડમાંથી આઈટીઆઈ કર્યું છે તે આ લિસ્ટમાં આવે છે કે નહીં તે ખાસ ચેક કરજો। હવે એલિજિબિલિટીની વાત કરીએ। આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। અપર એજ લિમિટ નોટિફિકેશનમાં ખાસ નક્કી કરવામાં આવી નથી। એજની ગણતરી ટ્રેનિંગ શરૂ થવાના 1 દિવસ પહેલાંની તારીખ પ્રમાણે કરવામાં આવશે। અને મિત્રો, અહીં એક સારી વાત છે કે કોઈ એપ્લિકેશન ફીસ નથી। આમાં કોઈ એપ્લિકેશન ફીસ નથી। એટલે કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે અન્ય કોઈ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી ભરવાની જરૂર નથી। પરંતુ માત્ર ક્વોલિફિકેશન પૂરતું નથી, કેન્ડિડેટે ફિઝિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડ પણ પૂરા હોવા જોઈએ। સિલેક્શન પહેલાં મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે અને ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા મેડિકલ ઓફિસરનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ જરૂરી રહેશે। તો હવે મિત્રો, વાત કરીએ સિલેક્શન પ્રોસેસની। સૌથી પહેલાં કેન્ડિડેટનું શોર્ટલિસ્ટ કરવામાં આવશે। આ શોર્ટલિસ્ટમાં 10માના માર્ક અને આઈટીઆઈ મેળવેલા પર્સન્ટેજને ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ શોર્ટલિસ્ટ કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ અને ટ્રેડ માટે બોલાવવામાં આવશે। આ કુલ ટેસ્ટ 50 માર્કનું રહેશે અને તેમાં કેન્ડિડેટને પ્રેક્ટિકલ નોલેજ અને ટ્રેડ સ્કિલ ચકાસવામાં પણ આવશે। પછી સક્સેસ કેન્ડિડેટનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે। એટલે મિત્રો, ફોર્મ ભરી દેવાથી સિલેક્શન નહીં થાય, તમારા આઈટીઆઈ ટ્રેડનું પ્રેક્ટિકલ નોલેજ પણ સારું હોવું ખૂબ જરૂરી છે। હવે છેલ્લે એકવાર ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ। રિક્રુટમેન્ટની એડવાઇઝમેન્ટ ડેટ છે 15 ઓગસ્ટ 2026। ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ છે 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી અને એપ્લિકેશનની વાત કરીએ તો છેલ્લી તારીખ છે 10 ઓક્ટોબર 2026 રાત્રે 11:59 સુધી। ઓફિશિયલ એપ્લિકેશન વેબસાઇટ પર છે। મારી સલાહ છે કે ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન સારી રીતે વાંચી
લેજો અને તમારી ક્વોલિફિકેશન, ટ્રેડ અને ડોક્યુમેન્ટને બરાબર ચેક કરી લેજો. તો મિત્રો, આ હતી નેવી એપ્રેન્ટાઇસ એક્યુમેટ 2024ની સંપૂર્ણ માહિતી. જો તમે ITI પાસ છો અને આ ભરતી માટે એલિજિબલ છો તો આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ખાસ કરીને જે મિત્રો ITI કર્યા છે, ગવર્મેન્ટ અથવા ડિફેન્સ રિલેટેડ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છો, તો આવી જ સરકારી ભરતી, એજ્યુકેશન અને કરિયર સંબંધિત સરળ માહિતી માટે અમારી સારથી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટમાં જણાવજો કે તમે કયા ITI ટ્રેડમાંથી છો. મળીએ હવે પછીની આવી જ ઉપયોગી ભરતીની માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.